શાંતિથી સાંભળજો એવી મારી નમ્ર વિનંતી. સદીઓથી ભારત જુદી જુદી શોધ કરતું આવ્યું છે, જેમાં અવકાશશાસ્ત્ર હોય, ખગોળશાસ્ત્ર હોય, વિજ્ઞાનશાસ્ત્ર હોય, ચિકિત્સાશાસ્ત્ર હોય કે ગણિતશાસ્ત્ર હોય, બધામાં ભારત હંમેશા સર્વશ્રેષ્ઠ રહેલું છે. એવા જ આજે ગણિતશાસ્ત્રમાં સર્વોત્તમ સિદ્ધિ પ્રાપ્ત કરનાર શ્રીનિવાસ રામાનુજન વિશે આપણે માહિતી આપીએ. શ્રીનિવાસ રામાનુજનના નામમાં જ 22 ડિસેમ્બરના રોજ ગણિત દિવસ ઉજવવામાં આવે છે. શ્રીનિવાસ રામાનુજનનો જન્મ 22 ડિસેમ્બર 1887ના રોજ ઈરોડ ગામમાં થયો હતો. તેમના પિતાનું નામ કે શ્રીનિવાસ આયંગર હતું અને માતાનું નામ કોમલા કમ્મર હતું. તેઓ નાનપણથી જ ગણિતશાસ્ત્રમાં ખૂબ આગવી પ્રતિભા ધરાવતા હતા. શ્રીનિવાસ રામાનુજન એક ભારતીય ગણિતશાસ્ત્રીય અને સર્વશિક્ષિત વ્યક્તિ હતા. તેમણે શુદ્ધ ગણિતમાં લગભગ કોઈ ઔપચારિક તાલીમ વિના સંખ્યા વિશ્લેષણ, સિદ્ધાંત અમલ્યાન શૃંખલા અને સતત પૂર્ણાંકોમાં નોંધપાત્ર યોગદાનો આપ્યા હતા. શ્રીનિવાસ રામાનુજનની પ્રતિભા વિશે સુવિખ્યાત અંગ્રેજ G.H. હાર્ડીએ કહ્યું હતું કે તેઓ પૂર્ણ ન્યૂટન અને આર્કિમિડીઝ જેવા સુપ્રસિદ્ધ ગણિતશાસ્ત્રીઓની સમાન નિજ્ઞા હતા. શ્રીનિવાસ રામાનુજનને ફેલો ઓફ ધ